બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે દશેરા પર્વ વિશે, એટલે કે વિજયાદશમીના તહેવાર વિશે. દશેરા એક હિન્દુ મહત્વપૂર્ણ તહેવાર છે જે દર વર્ષે આસો સુદ દસમના દિવસે ઉજવવામાં આવે છે. આ તહેવાર અસત્ય પર સત્યનો, અન્યાય પર ન્યાયનો વિજયનું પ્રતીક છે. એવું કહેવાય છે કે આ દિવસે ભગવાન શ્રીરામે રાવણનો વધ કર્યો હતો અને દેવી દુર્ગા માતાએ મહિષાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો. દશેરા માત્ર એક ધાર્મિક તહેવાર નથી, પણ એક એવો દિવસ છે જે આપણને સારાપણાને સ્વીકારવા અને દુષ્ટતાને દૂર કરવા માટે પ્રેરણા આપે છે. ભારતમાં દશેરા ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન શ્રીરામે રાવણ પર વિજય મેળવવા માટે 9 દિવસ સુધી દેવી દુર્ગા માતાની પૂજા કરી હતી અને 10મા દિવસે તેનો વધ કર્યો હતો. આ દિવસને દશેરા અથવા તો વિજયાદશમી તરીકે ઉજવવામાં આવે છે. દશેરા દિવસને ખાસ કરીને શુભ સમય માનવામાં આવે છે, જે ચોક્કસ સમયની ચિંતા કર્યા વિના બધા શુભ કાર્યો કરવા દે છે. આ દિવસે નવા સાહસો, વ્યવસાયો, મિલકત કે વાહનો ખરીદવા માટે શુભ સમય માનવામાં આવે છે. દશેરાની પૂજા વિધિ વિશે વાત કરીએ તો દશેરા પર સવારે સ્નાન કરી ઘરને શુદ્ધ કરવું જોઈએ. ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં પૂજા સ્થળ તૈયાર કરવું જોઈએ અને ગંગાજળ છાંટી તેને શુદ્ધ કરવું જોઈએ. દેવી અપરાજિતાનું સ્મરણ કરીને અષ્ટદળ 8 ફૂલોની માળા બનાવી અને ભગવાન શ્રીરામ અને હનુમાનજીની પૂજા કરવી. આ દિવસે રામાયણ, સુંદરકાંડ અને હનુમાન ચાલીસાનું પાઠ કરવાનું વિશેષ મહત્વ છે. આ દિવસે શસ્ત્ર પૂજા પણ એક ખાસ પરંપરા છે. તલવારો, વાહનો, પુસ્તકો અને ઓજારોની પૂજા કરવામાં આવે છે. પૂજા પછી આરતી કરવી અને પ્રસાદનું વિતરણ કરવું. સાંજે રાવણ, મેઘનાદ અને કુંભકર્ણના પૂતળાઓનું દહન કરવામાં આવે છે, જે દુષ્ટતા પર સારાના વિજયનું પ્રતીક છે. ત્યારબાદ દશેરાના ધાર્મિક મહત્વ વિશે વાત કરીએ તો પૂર્વ ભારતમાં દશેરાને દુર્ગા પૂજા અને દુર્ગા વિસર્જન તરીકે ઉજવવામાં આવે છે, જ્યારે ઉત્તર ભારતમાં રામલીલા અને રાવણ દહન તરીકે ઉજવવામાં આવે છે. આ તહેવાર ફક્ત ધાર્મિક ઉજવણી નથી, પરંતુ સમાજમાં દુષ્ટતાનો નાશ કરવા અને સારાપણાને પ્રોત્સાહન આપવાનો સંદેશો પણ આપે છે. દશેરા આપણને આપણા અહંકાર, ક્રોધ, આળસ અને અસત્યનો ત્યાગ કરીને ન્યાય, સત્ય અને હિંમતને સ્વીકારવાની પ્રેરણા આપે છે. દશેરા ફક્ત એક તહેવાર નથી, તે જીવનમાં નવી શરૂઆત, સકારાત્મક વિચારસરણી અને ન્યાયની ભાવનાને મજબૂત બનાવવાની ઉજવણી છે. દશેરા પર રાવણ, કુંભકર્ણ અને મેઘનાદના પૂતળા બાળીને અનિષ્ટ પર સારાના વિજયની ઉજવણી કરવામાં આવે છે. દશેરા માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિશ્વના ઘણા અન્ય દેશોમાં પણ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. હવે આપણે જોઈએ કે ભારત સિવાય દશેરા કયા કયા દેશમાં ઉજવવામાં આવે છે. સૌપ્રથમ વાત કરીએ નેપાળની, તો નેપાળમાં પણ દશેરા ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. અહીં દશેરાને દશઈ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે દેવી દુર્ગાની પણ પૂજા કરવામાં આવે છે અને આ સમય દરમિયાન સમગ્ર નેપાળમાં ઉત્સવનો માહોલ હોય છે. ત્યારબાદ વાત કરીએ શ્રીલંકાની, તો જ્યારે ભારતમાં રાવણના પૂતળાનું દહન કરવામાં આવે છે, ત્યારે શ્રીલંકા
અલગ રીતે દશેરાની ઉજવણી કરે છે. દેશના ઘણા ભાગોમાં રાવણને ખરાબ વ્યક્તિ માનવામાં આવતો નથી, પરંતુ તેને એક જ્ઞાની રાજા તરીકે યાદ કરવામાં આવે છે. શ્રીલંકાને રાવણની ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. અહીં રામલીલાનું આયોજન કરવામાં આવે છે અને ઘણી જગ્યાએ રાવણના પૂતળાનું દહન પણ કરવામાં આવે છે. આ રીતે શ્રીલંકામાં દશેરા પર્વની ઉજવણી કરવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ ભૂતાનની, તો ભૂતાનમાં પણ દશેરા ખૂબ જ ધામધૂમથી અને હર્ષો ઉલ્લાસથી ઉજવવામાં આવે છે. અહીં રાવણનું પૂતળું દહન કરવામાં આવે છે અને રામાયણ સંબંધિત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ મલેશિયા દેશની, તો મલેશિયામાં ભારતીય સમુદાયનો મોટો સમુદાય રહે છે. તેથી અહીં પણ દશેરા મોટી સંખ્યામાં ધામધૂમથી અને ખૂબ જ હર્ષો ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ મોરેશિયસ વિશે, તો મોરેશિયસમાં ભારતીય અમેરિકન વસ્તી મોટા પ્રમાણમાં છે, જે તેની સંસ્કૃતિમાં ભારતીય તહેવારોને પ્રતિબિંબ કરે છે. લગભગ તમામ હિન્દુ તહેવારો મોરેશિયસમાં ઉજવવામાં આવે છે અને જેમાં દશેરાનો તહેવાર પણ સમાવેશ થાય છે. અહીં પણ દશેરા પર્વને ખૂબ જ ધામધૂમથી અને હર્ષો ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ ઇન્ડોનેશિયાની, તો ઇન્ડોનેશિયામાં પણ દશેરા પર રામ અને રાવણ વચ્ચેના યુદ્ધનું નાટકીયકરણ કરવામાં આવે છે, જેને ઇન્ડોનેશિયન લોકવાર્તાઓ સાથે જોડવામાં આવે છે અને દશેરાની આ રીતે અહીં ઉજવણી કરવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ થાઈલેન્ડની, તો થાઈલેન્ડમાં દશેરાને રામાયણના થાઈ સંસ્કરણ રામકિયન તરીકે ઉજવવામાં આવે છે. રામકિયન થાઈ સંસ્કૃતિમાં ઊંડે સુધી મૂળ ધરાવે છે અને આ દિવસે રામકિયન નાટકો ભજવવામાં આવે છે. રામ અને રાવણ વચ્ચેના યુદ્ધનું ચિત્રણ કરવામાં આવે છે. આ રીતે દશેરાનો પર્વ ભારત સહિત અન્ય દેશોમાં ખૂબ જ ધામધૂમથી અને હર્ષો ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. તો બાપુ, આ હતો દશેરા પર્વ વિશેનો પ્રસંગ. આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. આપને સર્વને દશેરાની ખૂબ ખૂબ હાર્દિક શુભકામના. મહાદેવ હર.